ગત તારીખ 12મીના રોજ અમદાવાદ ખાતે જે પ્લેન દુર્ઘટના થઈ છે એના કારણે આપણે આપણી જગ્યા ઉપર ઊભા થઈ અને સદગત આત્માઓને પ્રભુ પરમ શાંતિ આપે એ માટે આપણે આપણી જગ્યા ઉપર ઊભા થઈ અને 2 મિનિટનું મૌન પાડીશું તો તમામ પોતપોતાની જગ્યા ઉપર ઊભા થઈ જશે. મૌન ચાલુ કરીશું આપણે. ओम शांति शांति शांति. आगामी 19મી જૂનના રોજ કડી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને એ ચૂંટણીમાં આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્રભાઈ ચાવડા ને આપણે પસંદ કરેલા છે અને રાજેન્દ્રભાઈ ચાવડાના સમર્થનમાં આજે આપણે બધા અહીંયા ઉપસ્થિત થયા છીએ. આપણી વચ્ચે આપણા મહેમાનો પણ પધાર્યા છે. આપણી વચ્ચે પ્રદેશ પક્ષીબંધ મોરચાના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ આ નાના સમાજોને એકત્ર કરવાનું જો કોઈએ કામ કર્યું હોય તો એવા મયંકભાઈ નાયક આપણી વચ્ચે ઉપસ્થિત છે. તાળીઓના ગણગણાટથી આપણે એમને વધાવી લઈશું. સાથે પ્રદેશ પક્ષીબંધ મોરચાના ઉપપ્રમુખ ભાઈ શ્રી મહેન્દ્રભાઈ એ પણ ઉપસ્થિત છે તો એમને પણ આપણે તાળીઓના ગણગણાટથી વધાવી લઈશું. આપણી વચ્ચે પ્રદેશ પક્ષીબંધ મોરચાના મંત્રી માન્ય શ્રી વિનયસિંહજી ઝાલા પણ ઉપસ્થિત છે તો એમને પણ આપણે તાળીઓના ગણગણાટથી વધાવી લઈશું. મારા મિત્ર બ્રહ્મભટ્ટ સાહેબ એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને પણ વધાવી લઈશું. આપણી વચ્ચે આપણા જિલ્લા પક્ષીબંધ મોરચાના પ્રમુખ અને રબારી સમાજનું ગૌરવ એવા શામભાઈ દેસાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને પણ વધાવી લઈશું. મહેસાણા જિલ્લા પક્ષીબંધ મોરચાના મહામંત્રી એવા કાંતિભાઈ પ્રજાપતિ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને પણ વધાવી લઈશું. સાથે સ્ટેજ ઉપર ઉપસ્થિત સમગ્ર ટીમ. સૌપ્રથમ આપણી પરંપરા મુજબ જ્યારે મહેમાન આપણા આંગણે પધારતા હોય ત્યારે આપણે એમનું સન્માન કરતા હોઈએ છીએ. એ પ્રમાણે સૌપ્રથમ આપણા પ્રદેશના પ્રમુખ આપણા માટે આપણે બધા નસીબદાર છીએ. પ્રદેશ પ્રમુખને મળવું હોય ખાલી તો એ દુર્લભ હોય છે અને આજે આપણા ઘેર પધાર્યા છે તો એવા પ્રદેશના પ્રમુખ રાજ્યસભાના સાંસદ એવા મયંકભાઈ નાયક સાહેબના સન્માન માટે હું કડીની દંતાળી સમાજની ટીમને આહવાન કરું છું કે આપણા પ્રદેશ પ્રમુખનું સન્માન કરશો. બાકીના કેસ લેતા જાઓ. એક સાલ લઈ જાઓ.
બે બાજુ ગોઠવી જાઓ ભાઈ ફટાફટ. રાજી ડ્રાઈવર બે બાજુ ગોઠવી જાઓ. અડધા પેલી બાજુ જતા રહો, અડધા પેલી બાજુ. પેલી બાજુ જતા રહો, ફોટો આવો તમારો. એ ગોવિંદ તું બેસ. આપણી વચ્ચે બક્ષીપંચ સમાજના આગેવાન અને પૂર્વ રાજ્યસભાના સાંસદ આપણા ખડી તાલુકાના વડાવીના વતની એવા નટુજી ઠાકોર પણ ઉપસ્થિત છે. તો એમનું પણ સ્વાગત છે. ઘણો ફોટા બધાના પછી પડાવીએ આપણે. પહેલા જે પ્રોગ્રામ થતો હોય ચાલુ રહેવા દે. ભાઈ ફોટા પછી પડાવજો. આપણી શિસ્ત પહેલી જાળવવાની. આપણી નોમ ગમે તે બોલે નોમ બોલે. ગાડાભાઈને વિનંતી કે મહેન્દ્રભાઈનું સન્માન કરવા આવશે. ભાઈ એક એક પેલા લેવા આવજો. આપણી વચ્ચે વિનયસિંહજી ઝાલા પ્રદેશના મંત્રી ઉપસ્થિત છે. તેમના સન્માન માટે બચુભાઈ જૈણાભાઈ ફટાફટ તેના નામ બોલે ભાઈ આપશે. આપણી વચ્ચે જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી શ્યામભાઈ દેસાઈ ઉપસ્થિત છે. તો શ્યામભાઈના સન્માન માટે હું વિનંતી કરું શકરાભાઈ ઝુલાસણ. હું જેનું નામ બોલું ફટાફટ આવી જાય ભાઈ. આપણી વચ્ચે ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ અને રાજ્યસભાના પૂર્વ સાંસદ નટુજી ઠાકોર ઉપસ્થિત છે. નટુજીના સન્માન માટે હું વિનંતી કરું રમેશભાઈ બલાસરને. રમેશભાઈ આપશે. રમેશભાઈ બલાસર. આપણી વચ્ચે પ્રજ્ઞેશભાઈ બારોટ મારા મિત્ર, એમનું સન્માન આનંદભાઈ વિસલપુર. તમારા સમાજનું ગૌરવ એવા રૂપસંગભાઈ ભરભડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમના સન્માન માટે હું વિનંતી કરું સુરેશભાઈ બિલેશ્વરપુરા. કાંતિભાઈ પ્રજાપતિનું સન્માન લાભુભાઈ સરસાને વિનંતી કે કાંતિભાઈનું સન્માન કરવા આવી જશો.
આ દારૂ જોવા નહીં. હવે તમે ઉભા થશો અને તમારું સન્માન કરવા આવશે, બાકી તો બીજું કોનો લેવાનું. હા, આપણી વચ્ચે અમારા ખડી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અને મયંકભાઈ, કદાચ અમારા બે નેતા એવા છે, એક અશ્વિનભાઈ અને વિનોદભાઈ, કે તમામ સમાજને સાથે લઈને ચાલે છે. આજે કોઈ પણ સમાજ હોય એના ઉપર અશ્વિનભાઈનો પ્રેમ બહુ હોય, એવા અમારા પૂર્વ પ્રમુખ અશ્વિનભાઈ પટેલનું સન્માન અમારા મહેશભાઈ રામુભાઈ કરણનગર કરશે. આપણે બધા ઘરના છીએ. હવે હું વિનંતી કરું મયંકભાઈ નાયક સાહેબને કે સ્ટેજ ઉપર ઉભા થશે. મયંકભાઈ સ્ટેજ ઉપર ઉભા થશે. હું જેનું નામ બોલું એ ફટાફટ અહીંયા સન્માન કરવા આવશે. મારું ઘર સારી, મારું ઘર મારું પ્રમુખ આવી બધું આવી જાય. તમારી યાદી લાવો એટલે બોલવાનું કે ભોળાભાઈ રાજપૂત, જયંતિભાઈ રાજપૂત, રાજુભાઈ રાજપૂત, જેના નામ બોલે ફટાફટ આવી જશે. કે તૈયાર રાખજો. કાળુભાઈ ઈરાણા, વિષ્ણુભાઈ ઈરાણા, સતુભાઈ ઈરાણા, જયરામભાઈ ઈરાણા, સુભાષભાઈ, ઇન્દ્રવદન, વિનોદભાઈ આદરત, સકરાભાઈ સરસાવ, ગોવિંદભાઈ સરસાવ, ગોકળભાઈ જુલાસણ, કસ્તુરભાઈ ડોગરવા, ગોપાલભાઈ ડોગરવા, પરેશભાઈ ડોગરવા, નારાયણભાઈ વિસલપુર, આનંદભાઈ વિસલપુર, ગણપતભાઈ વામદ, મહેશભાઈ, જસુભાઈ કરણનગર, સુરેશભાઈ કરણનગર, નાગરભાઈ બોરીસણા, બાબરભાઈ વિડત, વસંતભાઈ આદુંદ્રા, રાકેશભાઈ આદુંદ્રા, દિલીપભાઈ રાજપુર, અરવિંદભાઈ રાજપુર, પ્રવીણભાઈ ઉંટવા, ગિરીશભાઈ, ચંદુભાઈ બસાભાઈ, નિકુળભાઈ રામુભાઈ, લક્ષ્મણભાઈ, ઈશ્વરભાઈ, પેલી વાત નીકળવાનું કરો.